નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ લેક્ચર નંબર 3 લેક્ચર 2 ની અંદર આપણે જોયું હતું કે p/q સ્વરૂપની અંદર આપણે શું ચર્ચા કરી હતી તો કે p/q સ્વરૂપ હોય અને જો છેદમાં 2 અને 5 હોય, ફક્ત શું હોય 2 અને 5 હોય તો દશાંશ સ્વરૂપ કેવું મળતું હતું શાંત. જો છેદની અંદર 2 અને 5 સિવાયનો અવિભાજ્ય અવયવ આપણને જોવા મળતો હોય, કયો તો કે 3 હોય 7 હોય 9 હોય 11 હોય, આવી કોઈ પણ સંખ્યા જોવા મળતી હોય તો એનું દશાંશ અભિવ્યક્તિ કેવી મળતી હતી? અનંત આવૃત મળતી હતી. આની આપણે સવિશેષ ચર્ચા કરી. હવે આજના લેક્ચરની અંદર એને રિલેટેડ કેટલાક આપણે અહીંયા આપ્યું છે કે ભાઈ એક્ઝામ્પલ્સ કે એની દશાંશ અભિવ્યક્તિ કેવી છે તે જણાવો. ચલો અહીંયા મને પહેલા આપ્યું છે 36/100. સૌપ્રથમ આપણને કોઈ પણ p/q સ્વરૂપ જેવું આપે છે કે ભાઈ એનું દશાંશ સ્વરૂપ કેવું છે આપણે જોવું છે. તો સૌપ્રથમ કોઈ ભાગ ચાલતા હોય તો ચલાવી દેવાના. તો મને ખબર પડે છે કે 9 ચોક 36 અને 25 ચોક 100. આપણને ખબર છે પણ તોય છતાં 4 4 કેન્સલ એટલે 9/25. પછી આપણે છેદના અવયવ પાડવાના. છેદના અવયવ શું થાય? પાયો પાયો 25. છેદમાં ફક્ત શું છે? 5. અને જ્યારે છેદમાં 2 અને 5 હોય તો એની દશાંશ અભિવ્યક્તિ કેવી મળે? શાંત દશાંશ સ્વરૂપ મળે છે. હવે આપણે અહીંયા જોઈએ કે ભાઈ 1/11 છે તો 1/11. તો છેદમાં આપણને શું મળે છે? 11 મળે છે. છેદમાં કેટલા મળે છે? 11 મળે છે. તો એની દશાંશ અભિવ્યક્તિ કેવી? તો મેં વાત કરી હતી કે p/q સ્વરૂપમાં જો છેદની અંદર આપણને 2 અને 5 સિવાયની કોઈ પણ અવિભાજ્ય સંખ્યા મળે, ચાહે 3 હોય 7 હોય 9 હોય 11 હોય 13 હોય 17 હોય 19 હોય, આવી કોઈ પણ અવિભાજ્ય સંખ્યા મળશે તો એની દશાંશ અભિવ્યક્તિ કેવી મળે છે? અનંત આવૃત મળે છે. અથવા એનો પૂછે કે એનું દશાંશ સ્વરૂપ કેવું? તો કે ભાઈ અનંત આવૃત પ્રકારનું છે. જ્યારે દશાંશ સ્વરૂપ અનંત આવૃત પ્રકારનું હોય એટલે આપણે કાલે જોઈ ગયા હતા કે શેષ ક્યારે શૂન્ય આવે નહીં. અનંત આવૃત પ્રકારનું જો દશાંશ સ્વરૂપ હોય તો એની શેષ ક્યારે શૂન્ય આવતી નથી. ત્રીજું ઉદાહરણ જોઈએ. મિશ્ર સંખ્યા છે તો સૌપ્રથમ એને આપણે અપૂર્ણાંક સ્વરૂપે ફેરવીએ તો 8 ચોક 32 ને 1 33/8. આપણે બેઝિક મેથ્સ ના લેક્ચરમાં ભણી ગયા હતા કે ભાઈ મિશ્ર સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે ફેરવી શકાય. તો 8 અને 4 નો ગુણાકાર થાય 32 + 1 એટલે 33/8. અહીંયા આપણે જોઈએ કે ભાઈ એના છેદમાં કોઈ ભાગ ચાલતો નહીં, 8 છે તો શું લખી શકાય? 2 × 2 × 2. એટલે કે છેદમાં શું છે? ફક્ત 2 જ છે. 2 અને 5 હોય તો દશાંશ સ્વરૂપ કેવું મળે? શાંત. તો આનું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત દશાંશ સ્વરૂપ. એકલા 2 ગમે તેટલા એનાથી આપણને કોઈ વાંધો છે નહીં. 3/13 તો અહીંયા અવિભાજ્ય સંખ્યા છે કારણ કે 13 પોતે કેવી સંખ્યા છે? અવિભાજ્ય. એટલે દશાંશ સ્વરૂપ કેવું મળે? અનંત આવૃત. 2/11 પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે કેવું દશાંશ સ્વરૂપ મળશે? અનંત આવૃત. અહીંયા જોઈએ કોઈ ભાગ ચાલતો નથી. 329 4/100 એટલે ના આવે એટલે 2 × 2 100 એટલે 5 × 5 × 2 × 2. 2 દુ 4 4 × 20 20 × 100 100 200 400. તો એના અવયવ તમે જુઓ તો છેદમાં ફક્ત 2 અને 5 છે. ફક્ત શું છે? 2 અને 5. માટે એનું દશાંશ સ્વરૂપ કેવું મળે? તો કે શાંત દશાંશ સ્વરૂપ. કેવું દશાંશ સ્વરૂપ મળે? શાંત દશાંશ સ્વરૂપ. એક વસ્તુ નોટ કરી લખજો કે ભાઈ શાંત દશાંશ સ્વરૂપ હોય, શાંત દશાંશ સ્વરૂપ હોય તો શેષ કેવી થાય? શેષ હંમેશા શૂન્ય આવે. કેવી આવે? શૂન્ય આવે. અને અનંત આવૃત દશાંશ સ્વરૂપ હોય. કેવું દશાંશ સ્વરૂપ હોય? અનંત આવૃત હોય તો શેષ ક્યારે શૂન્ય આવે ને એનો ભાગાકાર કરો કરવાનો
ક્યારે શેષ શૂન્ય આવે નહીં. જો શાંત દશાંશ સ્વરૂપ હોય તો શેષ શૂન્ય આવશે અને અનંત આવૃત દશાંશ સ્વરૂપ પર શેષ ક્યારે શૂન્ય આવતી નથી. ક્લિયર? તો આપણને ખબર પડી કે ભાઈ એનું દશાંશ અભિવ્યક્તિ કેવી મળશે. હવે આપણે જોવું છે કે ભાઈ સમમેય અને અસમમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. ચલો, વર્ગમૂળમાં 23 છે તો કેવી સંખ્યા છે? તો કે અસમમેય. કેવી સંખ્યા છે? અસમમેય. વર્ગમૂળમાં 225 છે, મને દેખાય તો છે વર્ગમૂળમાં 225 અસમમેય જેવી, પણ 225 નું વર્ગમૂળ શું થાય? 15. 23 નું તો કોઈ વર્ગમૂળ નીકળતું નહોતું, તો 15. તો આ કેવી સંખ્યા થઈ? સમમેય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા. અહીંયા કેવી સંખ્યા હતી? અસમમેય સંખ્યા. 0.3796 એનું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત. અને શાંત છે માટે આ કેવી સંખ્યા છે? તો કે ભાઈ સમમેય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. 7.478 478 આ રીતે લખાય. 478 ની ઉપર 12. અનંત આવૃત. આ દશાંશ સ્વરૂપ કોઈ પૂછે કેવું છે? તો કે ભાઈ અનંત આવૃત. અને અનંત આવૃત દશાંશ સ્વરૂપ હોય તો એને કેવી સંખ્યા કહેવાય છે? સમમેય સંખ્યા કહેવાય છે. કેવી સંખ્યા કહેવાય છે? સમમેય સંખ્યા કહેવાય છે. 0.10 100 આવું બધું છે તો આ કેવું દશાંશ સ્વરૂપ છે? અનંત અનાવૃત. કેવું દશાંશ સ્વરૂપ છે? અનંત અનાવૃત. અને દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય તો કેવી સંખ્યા થાય? અસમમેય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા છે. અહીંયા 9.32 34 36 38 જો અહીંયા ટક 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 કરેલું છે નહીં, એનો મતલબ કે આ દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત. અને માટે આ કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. આવા કોઈ પણ ઉદાહરણ આપણને આવે તો આપણને 100% ખબર હોવી જોઈએ કે એ કયા પ્રકારની સંખ્યા છે. ક્લિયર? એક વખત પોઝ કરી અને એને નોટ કરી લો. ઓકે, હવે જોઈએ આપણે કે ભાઈ હજી અમુકના મગજમાં ડાઉટ હોય તો એક વસ્તુ ક્લિયર કરી દઈએ સમય અને અસમય સંખ્યા વિશે. કારણ કે મારા મગજમાં ડાઉટ છે એવો જ તમારા મગજમાં હશે. p/q સ્વરૂપ હોય, શાંત દશાંશ સ્વરૂપ હોય કે અનંત આવૃત દશાંશ સ્વરૂપ. કેવું સ્વરૂપ હોય? અનંત આવૃત દશાંશ સ્વરૂપ હોય. કે ભાઈ પૂર્ણ વર્ગ સંખ્યા વર્ગમૂળમાં આપે. વર્ગમૂળમાં હોય પણ કેવી સંખ્યા હોય? પૂર્ણ વર્ગ. એટલે કે એક્ઝામ્પલ તરીકે વર્ગમૂળમાં 25 હોય, વર્ગમૂળમાં 64 હોય, વર્ગમૂળની અંદર 81 હોય, વર્ગમૂળમાં 100 હોય, એ જ રીતે ઘનમૂળની અંદર 27 હોય, ઘનમૂળની અંદર 64 હોય. આવી કોઈ પણ સંખ્યાઓ જોવા મળતી હોય કે પૂર્ણ વર્ગ હોય, ઘનમૂળ હોય, કે જેના માટે આપણે ટૂંકમાં કેવું હોય કે જેનું nth મૂળ નીકળતું હોય. જેનું શું થતું હોય? આવું nth મૂળ નીકળતું હોય એવી કોઈ પણ સંખ્યા હોય, એવી કોઈ પણ સંખ્યા હોય તો આવી સંખ્યાને કેવી સંખ્યા તરીકે ઓળખાય છે? સમમેય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. એક વાત p/q સ્વરૂપ ધરાવતી હોય, બીજું શાંત દશાંશ સ્વરૂપ હોય, ત્રીજું અનંત આવૃત દશાંશ સ્વરૂપ હોય, અને ચોથી વાત કે કોઈનું પણ વર્ગમૂળ કે ઘનમૂળ નીકળતું હોય. ગુજરાતી ભાષામાં સાવ સરળ ભાષામાં કહીએ તો કોઈનું વર્ગમૂળ કે ઘનમૂળ નીકળતું હોય આવી તમામે તમામ સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય છે? સમમેય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી વાત કે જેનું p/q સ્વરૂપ નથી, જે બચારા p/q સ્વરૂપ ધરાવી શકતા નથી, બરાબર? એટલે કે p/q સ્વરૂપ ન હોય અને દશાંશ સ્વરૂપ કેવું હોય? અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ હોય. કેવું હોય? અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ હોય અને જેના nth મૂળ ન નીકળતા હોય.
તેવી તમામ વર્ગમૂળ, ઘનમૂળ કે nth મૂળમાં આવેલી તમામ સંખ્યાઓ આ પ્રકારની હોય તો એને આપણે કેવું કહીએ છીએ? અસમમેય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો મગજમાં ક્લિયર થઈ ગયું કે આટલું હોય તો સમમેય સંખ્યા કહેવાય, આટલું હોય તો અસમમેય સંખ્યા. કઈ રીતે? કે વર્ગમૂળમાં 3 નું કોઈ વર્ગમૂળ નીકળતું નથી. વર્ગમૂળ નીકળે ખરી પણ કોઈ પૂર્ણ સંખ્યા મળતી નથી. આ બધાના વર્ગમૂળ કે વગેરે નીકાળી અને આપણને કેવી સંખ્યા મળે છે? પૂર્ણાંક સંખ્યા મળતી હોય છે. મોટા ભાગે પૂર્ણ સંખ્યા છે. મોટા ભાગે કઈ સંખ્યા હોય છે? પૂર્ણ સંખ્યા મળતી હોય છે. વર્ગમૂળમાં 3 હોય, વર્ગમૂળની અંદર 23 હોય, વર્ગમૂળની અંદર 29 હોય, ઘનમૂળની અંદર 105 હોય, ઘનમૂળની અંદર 1008 હોય. તો આ બધાના ઘનમૂળ કે વર્ગમૂળ ક્યારેય નીકળતા નથી. માટે એ કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા છે. ચાહે આપણા જે બિચારી પાય હોય તો આ બધી કેવી સંખ્યાઓ છે? તો કે અસમમેય સંખ્યાઓ છે. √2 અસમમેય સંખ્યા છે. √2 અસમમેય સંખ્યા છે. એની સાબિતી પાયથાગોરસના અનુનાયીઓએ આપી કે ભાઈ √2 અસમમેય સંખ્યા છે એની સાબિતી કોણે આપી? તો કે ભાઈ પાયથાગોરસના જે અનુનાયીઓ હતી એમણે સાબિતી આપી. આગળની બધી સંખ્યાઓ √3 હોય, √7 હોય, √5 હોય, √11 હોય, √13 હોય, આવી બધી સંખ્યાઓની સાબિતી સાયરીનના નિવાસી એક વૈજ્ઞાનિક ગણિતશાસ્ત્રી થઈ ગયા થિયોરોડોસ નામના વૈજ્ઞાનિક હતા. THEOROUDS એવું છે. તો કે થિયોરોડોસ નામના જે ગણિતશાસ્ત્રી હતા એમણે એની સાબિતી આપી. બરાબર? અને પાય એ અસમમેય સંખ્યા છે. તો પાય અસમમેય સંખ્યા છે એની સાબિતી લેન્ઝર્ડ અને લેમ્બર્ટ, તમારી બુકની અંદર એનું નામ આપ્યું છે, વ્યવસ્થિત જોઈ લેજો. લેન્ઝર્ડ અને લેમ્બર્ટ નામના બે ગણિતશાસ્ત્રીઓ થઈ ગયા કે જેમણે શું કીધું હતું? પાય એ અસમમેય સંખ્યા છે. પાય એ કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા છે. તો એની સાબિતી આપણને કોણે આપી હતી? તો કે લેન્ઝર્ડ અને લેમ્બર્ટ જેવા ગણિતશાસ્ત્રીઓ જે થઈ ગયા કે એમણે આપણને પાય એ અસમમેય સંખ્યા છે એવી સાબિતી આપી. કોઈ જગ્યાએ લેન્ઝર્ડને લિગ્રેન્ડ પણ તરીકે પણ વંચાય છે, લિગ્રેન્ડ તરીકે પણ વંચાય છે. બરાબર? કોઈ જગ્યાએ લેમ્બર્ટ વંચાય, કોઈ જગ્યાએ લિમ્બર્ટ વંચાય, લેમ્બાર્ટ વંચાય, એવું છે. એટલે આપણી બુકની અંદર અંગ્રેજીમાં એનું નામ આપેલું છે. તમારે જે પ્રોનાઉન્સિએશન કરીને યાદ રાખવું હોય રાખી લેજો. કદાચ મગજમાં રાખજો, ક્યાંક પૂછાય √2 ની સાબિતી તો કે પાયથાગોરસના અનુનાયી હોય. √3 √7 √5 આ બધી જે સંખ્યાઓ છે તો ધોરણ 10 માં આપણે સાબિત કરવાની. સાબિતી કોણે આપી હતી? તો કે થિયોરોડોસ સાયરીનના નિવાસી હતા એમણે. અને પાયની સાબિતી લેન્ઝર્ડ અને લેમ્બર્ટ. યાદ રાખવાની તો MCQ માં ગમે ત્યાં આવેલા આઈડિયા આવી છે. ઓકે, હવે આપણે આગળ ભણવું છે દશાંશ સ્વરૂપમાં લખતા. બરાબર? એટલે કે દશાંશ સ્વરૂપ લખતા ભણ્યા પણ દશાંશ સ્વરૂપમાંથી p/q સ્વરૂપમાં ફેરવવાનું છે. ધારો કે એકાદ એક્ઝામ્પલ હોય એટલે આપણને વધારે ખબર પડે કે ભાઈ આ ટાઈપનો આપણને એક એક્ઝામ્પલ આપી દે. ને p/q સ્વરૂપમાં ફેરવો. અથવા આવો પણ પ્રશ્ન હોય કે 0.6 ના 12 ને p/q સ્વરૂપમાં ફેરવો. મારે આનો જવાબ લખવો છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ભાઈ એનો આન્સર લખવો છે તો બહુ સિમ્પલ છે. અહીંયા લખું ધારો કે x બરાબર 0.6666666. હવે કોઈને એવો પ્રશ્ન થાય કે સાહેબ એ 6 કેટલી વખત લખવાના?
એવો કોઈ ફિક્સ રૂલ્સ નથી. તમે બે વખત લખી ટક 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 કરી દો એટલે એનો મતલબ કે દશાંશ સ્વરૂપ કેવું છે? અનંત આવે. એક વખતે કરો તો પણ ચાલે, એનાથી કોઈ વાંધો છે નહીં. એટલે ગમે તે હોય, પણ આપણે આમ જનરલી વ્યવસ્થિત દાખલો ગણવો હોય તો 5 થી 6 વખત લખવાનો, એટલે આપણે કોઈ પણ સરવાળા બાદબાકી કરવાના આગળ આવે તો કોઈ પ્રોબ્લેમ આવે નહીં. x બરાબર 0.6666 આને હું પરિણામ નંબર 1 આપી દઉં. ઓકે, હવે શું કરીશું? જેટલી સંખ્યા ઉપર 12 હોય, કેટલી સંખ્યા ઉપર 12 છે? અહીંયા એક સંખ્યા ઉપર, તો 10 વડે ગુણવાના. ધારો કે આપણે અહીંયા બીજો કોઈ દાખલો કરવો હોય કે 0.32, જો અહીંયા કેટલી સંખ્યા ઉપર 12 છે? બે સંખ્યા ઉપર, તો 100 વડે ગુણવાના. ત્રણ સંખ્યા ઉપર 12 હોય તો 1000 વડે ગુણવાના. કેટલી સંખ્યા ઉપર 12 છે? એક સંખ્યા ઉપર, તો કે બંને બાજુ 10 વડે ગુણવા. તો 10 વડે ગુણીએ તો આ બાજુ શું થાય? 10x. આ બાજુ 10 વડે ગુણીએ એટલે એક પોઈન્ટ ખસે. 10 વડે ગુણીશું એટલે જવાબ શું? 6.666. પરિણામ નંબર 2. 100 વડે ગુણ્યા હોત તો 2 પોઈન્ટ ખસો, 1000 વડે ગુણ્યા તો 3 પોઈન્ટ ખસો. ક્લિયર? કે આપણને ખબર હોવી જોઈએ. હવે અહીંયા હું સમીકરણ 1 અને સમીકરણ 2, સમીકરણ કરતા પરિણામ લખો થોડું સારું લાગે. ચાલો સમીકરણ લખો તો કોઈ વાંધો નહીં. પરિણામ 1 અને પરિણામ 2 ની બાદબાકી કરો. બાદબાકી કરવી છે આપણે તો x પેલા મોટી સંખ્યા વાળું લખીએ એટલે મજા આવે. 10x બરાબર 6.666. x બરાબર પોઈન્ટ ની નીચે પોઈન્ટ 0.6 બાદબાકી છે. 6 માં 6 દા 0 0 0 0 અહીંયા લખ્યા 0 પોઈન્ટ. 6 માંથી 0 જાય એટલે 6. 10x માંથી x જાય એટલે કેટલા આવશે? 9x. 9x બરાબર 6. અહીંયા હું શું લખી છું? 9x બરાબર 6. x બરાબર 6 વાગ્યા. તો એના ઉપરથી હું કહી શકું કે 0.6 નો 12 બરાબર 6 ભાગ્યા 9. ભાગ ચલાવે 3 દુ 6, 3 તરી 9, 3 3 કેન્સલ એટલે આપણો જવાબ શું આવે? 2/3. જવાબ શું આવશે? 2/3. પછી લગભગ 50% ની ખબર નથી. ચલો કોઈ વાંધો નથી. બીજો એક એક્ઝામ્પલ જોઈએ કે 0.8 ના 12 ને p/q સ્વરૂપમાં ફેરવો. 0.8 ના 12 ને p/q સ્વરૂપમાં ફેરવો. જો મસ્ત ધ્યાન આપજો, ખબર પડશે. પહેલું સ્ટેપ શું છે? ધારો કે x બરાબર 0.12 છે 8 બરાબર. પરિણામ નંબર 1 કેટલા વડે ગુણવા? જેટલી સંખ્યા પર 12 કરેલો હોય. અહીંયા કેટલી સંખ્યા ઉપર છે? એકલા ખાલી ફક્ત 8 ઉપર જ 12 છે, તો કેટલા વડે આપણે ગુણીશું? 10 વડે. બે સંખ્યા ઉપર 12 હોત તો 100 વડે. ત્રણ સંખ્યા ઉપર 12 હોત તો 1000 વડે. તો કે ભાઈ બંને બાજુ, બહુ સહેલા દાખલા છે, બંને બાજુ 10 વડે ગુણતા. 10 વડે ગુણીએ એટલે 10x. એક પોઈન્ટ ખસી એટલે 8.888888. પરિણામ નંબર. પરિણામ 2 માંથી એક બાદ કરતા હું લખે થોડું સારું લાગે, અથવા બાદ બાકી કરતા આમાંથી શું કરીએ છીએ? બાદ કરીએ છીએ. 10x બરાબર 8 પોઈન્ટ, કોઈ કે સાહેબ ઉપર પોઈન્ટ લખેલા મને 6 લખાય, કોઈ વાંધો નહીં, લખાય. x બરાબર નીચે બરાબર, પોઈન્ટ ની નીચે પોઈન્ટ. બાદબાકી કરીએ 10x માંથી x જાય એટલે 9x
અહીંયા બધે 0 આવવાના છે 8 ના 8 તો 9x બરાબર 8 x બરાબર 8 ભાગ્યા તો 0.8 નો પાવર બરાબર 8 ભાગ્યા 9 જવાબ અહીંયા 0.6 નો પાવર 0.6 નો પાવર હતો તો જવાબ શું આવ્યો 6 ભાગ્યા 9 0.8 નો પાવર હતો તો જવાબ શું આવ્યો 8 ભાગ્યા 9 હું તમને કદાચ એકાદ હોમવર્કમાં એક્ઝામ્પલ આ રીતનો આપું કે ભાઈ 0.5 નો પાવર હોય તો એનો જવાબ શું આવશે 5 ભાગ્યા 9 તમને પૂછે કે 0.5 ના 12 ને p/q સ્વરૂપમાં ફેરવો તો મને વિશ્વાસ છે કે લગભગ હવે તમને આવડશે કે ભાઈ 0.5 ના 12 ને p/q સ્વરૂપમાં ફેરવવાના હોય તો જવાબ શું આવે 5 ભાગ્યા 9 અને આપણે જનરલ લખી શકીએ કે ભાઈ 0.p નો 12 હોય તો એનો જવાબ શું આવશે p ભાગ્યા 9 q નથી લખતો p ભાગ્યા શું લખું છું 9 ભાઈ 0.m નો 12 કોઈ સંખ્યા છે એમ તો એનો જવાબ શું આવે m ભાગ્યા 9 બરાબર જે સંખ્યા હોય તે એનો મતલબ કે ભાઈ 0.9 નો 12 હોય તો જવાબ શું આવે 9 ભાગ્યા 9 એટલે 1 0.9 નો 12 હોય તો જવાબ શું આવે 9 ભાગ્યા 9 એટલે કેટલો થાય 1 ચલો ક્લિયર આ બંને દાખલા છે કે ખાસ આ તો હોમવર્કમાં ખાલી સમજવા માટે છે આ બંને દાખલા તમારી નોટમાં નોટ ડાઉન કરી લો પછી આપણે આગળ જોઈએ હવે કે આપણને આ ટાઈપનું કોઈ એક્ઝામ્પલ આપી દે કે 4.7 ના 12 ને p/q સ્વરૂપમાં ફેરવો જુઓ વિદ્યાર્થી મિત્રો રકમ પહેલા એક વખત જોઈ લીધી તો કે હા શું કરીશું આપણે એક જ સ્ટ્રેટેજી છે ધારો કે x બરાબર 4.7 ની ઉપર 12 હતો 7 શું થશે રિપીટ 1 જેટલી સંખ્યા ઉપર 12 હોય અહીંયા 7 એક જ ઉપર 12 છે તો બંને બાજુ કેટલા વડે ગુણવા જેટલી સંખ્યા ઉપર 12 હોય અહીંયા સંખ્યા ભલે 2 છે સંખ્યા કેટલી છે 2 4 અને 7 પણ ગુણવાના કેટલા વડે જે સંખ્યા પર 12 કરવામાં આવ્યો છે એ સંખ્યા વડે જ ગુણવાના એટલે એક સંખ્યા પર 12 કરવામાં આવ્યો છે તો 10 વડે ગુણતા બંને બાજુ 10 વડે ગુણીએ એટલે આ બાજુ 10x અહીંથી એક પોઈન્ટ ખસશે એટલે કે 47 પોઈન્ટ પરિણામ નંબર 2 પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા કોઈ કે સાહેબ મારે સમીકરણ લખવું છે તો પણ લખાય 10x ની વેલ્યુ કેટલી છે 47.77 x બરાબર 4.77 બાદબાકી કરવાની છે 10x માંથી x જાય એટલે 9x 7 7 7 7 કેન્સલ એટલે 0 0 0 ગમે તેટલા લખો કોઈ કે સાહેબ મારા આટલા 0 લખવા લખો ને ભાઈ પોઈન્ટ પછી ગમે તેટલા 0 લખો કોઈ વેલ્યુ છે નહીં પણ કોઈ સંખ્યા પાછળ હોય તો એની વેલ્યુ છે 47 માંથી 4 જાય એટલે 43 બાદબાકી છે શું છે બાદબાકી તો 9x બરાબર 43 અહીંયા પોઈન્ટ છે એટલે 0 લખો કે ન લખો કોઈ ફેર છે તો x બરાબર 43 ભાગ્યા 9 એટલે કે 4.7 નો 12
બરાબર 43/9 એનું શું મળી ગયું PQ સ્વરૂપ. ચલો ક્લિયર આવડશે. હવે આપણે બીજો એક આ ટાઈપનો એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે આ રીતની અંદર આપણો કોઈ એક સંખ્યાવાળા ડાઉટ હોય તો ક્લિયર થઈ જાય. 5.9 નો 12 ને p/q સ્વરૂપમાં ફેરવો. તો આપણી એક જ સ્ટ્રેટેજી છે. ધારો કે x બરાબર 5.9 12 છે એટલે કે આપણે શું લખીએ છીએ 9 9 9 9 9. હવે તમને એવું થાય કે સર 9 9 કેટલી વખત લખવાના? તો મેં પહેલા પણ કીધું તમને મોજ આવે એટલી વાર લખવાના. ચલો એક કેટલી સંખ્યા ઉપર 12 છે? 1. તો બંને બાજુ જો એક જ સંખ્યા ઉપર 12 હોય તો 10 વડે ગુણતા. અહીંયા x ને 10 વડે ગુણીશ એટલે 10x 10 વડે ગુણીશ એટલે એક પોઈન્ટ ખસશે, આ પોઈન્ટ ખસીને અહીંયા જતો રહેશે. 59.9999999 તમને કંટાળો ના આવે ત્યાં સુધી લખી દેવાનું, પછી બંધ કરી દેવાનું. બે સમીકરણ મળી ગયા તો આપણે શું લખીશું? સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કર. આની અહીંયા આપણે બાદબાકી કરવાની છે તો 10x બરાબર 59.99999 x બરાબર 5 પોઈન્ટ ની નીચે પોઈન્ટ 9999999. અહીંયા તો બધા 9 માંથી બાદબાકી કરવાની છે એટલે જતા રહેશે એટલે 0. 59 માંથી 5 જાય સરવાળો નથી કરવાનો, બાદબાકી કરવાની છે એટલે 54 અને 10x માંથી x જાય એટલે 9x. 9x બરાબર 54. 9x બરાબર કેટલા થશે? 54. તો કે ભાઈ 9x બરાબર 54. x બરાબર 54/9. તો 5.9 નો 12 બરાબર 54/9. ભાગ ચલાવવો હોય તો 9 × 54 એટલે કે ભાઈ 5.9 નો 12 હોય તો એનું p/q સ્વરૂપ આપણને કેટલું મળશે? તો કે 6 મળશે. ક્લિયર? કેમ 5.9 ના 12 નું p/q સ્વરૂપ 6 મળ્યું? તમે 5.9 ના 12 નું લખો 5.9999999 તો એ એપ્રોક્સિમેટલી ની પણ એક્ઝેક્ટ આમ કેવું કહી શકાય કે એકદમ શું છે 6. કેમ? કારણ કે આપણે ઘણી વખત આપણું રિઝલ્ટ લખતા હોઈએ ત્યારે આવી રીતે લખીએ છીએ કે ભાઈ 87.74% આપણને, પણ આપણને કોઈ પૂછે તો આપણે કેટલા ટકા કહીએ છીએ? 88. કેટલા ટકા કહીએ છીએ? કે મારે 88% આવે કહીએ છીએ ને આપણે જનરલી. કેમ? 50 કરતા વધારે હોય તો આપણે શું કહીએ? એની ઉપર ઉમેરી દઈએ. પણ એની જગ્યાએ કોઈને ટકા ધારો કે 86.20 હોય તો એ શું કહેશે? 86% છે. કેટલા ટકા છે? 86%. મેથ્સમાં એક રૂલ્સ છે કે ભાઈ 5 કરતા જો મોટો અંક હોય તો આગળના અંકમાં એક શું થાય છે? ઉમેરાઈ જાય છે. તો 9 એ 5 કરતા મોટા છે એટલે આપણે ત્યાં શું લખીએ છીએ? 6. બરાબર? તો 5.999 આ કેવી વાત નહીં ખબર? કે તમારે કોઈ વ્યક્તિ જોડે 1 કરોડ રૂપિયા લેવાના છે અને વ્યક્તિ તમને આપવા આવ્યો અને ત્યારે કેટલા લઈને આવ્યો કે ભાઈ 99,99,999 1 રૂપિયો ઓછો લાવ્યો છે, તો શું એનાથી કેટલો ફરક પડે? તો કે કઈ નહીં, કઈ ફરક પડે નહીં. તો અહીંયા 5.999999 થવા માટે કેટલો ફરક પડે? તો કે 0.00000 જેટલા 9 છે એટલા 0 આવશે. 9 કેટલા? અસંખ્ય. 0.00000 જ્યારે 9 પૂરા થશે ત્યાં 1 આવશે એટલે કેટલી નાની વેલ્યુ કહેવાય? કેટલી? 0.00000000000000000
ત્યાં સુધી અનંત સુધી પછી એક આવશે. કોઈકને આ ન ખબર પડી ને તો આપણે એનાથી કોઈ લેવા દેવા છે નહીં. આપણે આપણી રીતે ગણી જવાબ લાવી મૂકી દેવાનું. ઇટ્સ 100% રાઈટ. અહીંયા 43 ઓકે. આ જ રીતના વધુ એક્ઝામ્પલ આપણે આવતીકાલના લેક્ચરની અંદર અથવા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક્સ. નોટ કરી લેજો.